હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનઅપ ક્લાસીસના યુટ્યુબ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તેમજ જો વિદ્યાર્થી મિત્રો ફેસબુક પેજમાં તમે જોતા હોય તો તમને ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમારું પણ વેલકમ છે. ફેસબુક પેજ અને યુટ્યુબ બંનેમાં તમે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો વિડીયોને જોતા રહેજો, ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો, પેજને ફોલો જરૂરથી કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી આવા ઉપયોગી વિડીયોઝ તમને મળતા રહે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમારે કમ્પ્લીટ પીડીએફ ફાઇલ આખા ટેક્સ્ટબુકની બધા પાર્ટની એકી સાથે બધા યુનિટની ટેક્સ્ટબુકની તમને સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે 115 રૂપિયાનું નજીવું પેમેન્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, પેમેન્ટ નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે કન્ટિન્યુ, તે નંબર ઉપર પેમેન્ટ કરશો એટલે તમને પીડીએફ ફાઇલ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2માં આપણે અહીં સુધી કવર કર્યું હતું, બરોબર. છઠ્ઠો પ્રશ્ન અહીંયા બાકી રહી ગયો હતો. ઘરડી માછલીઓને વધુ તરવાની વાત બહુ ગમી, તો એ ખોટું આવશે. સુધારેલું વાક્ય શું બનશે કે ઘરડી માછલીઓ વધુ તરવાની વાતથી બેબાકડી થઈ ગઈ, બરોબર. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શું છે આગળનો પ્રશ્ન, થોડોક આપણે ઝૂમ ઇન કરી લેશું. હો એમ બોલતા જઈ કૂદકો મારો, આવા 5 કૂદકા મારો અના વાક્યોના અર્થવાળા વાક્યો બમાંથી શોધીને ઉદાહરણ મુજબ ક્રમમાં લખવાના છે, એટલે કે જોડકા જોડવાના છે. પેજ નંબર 69 ઉપર, બરોબર. તો અહીંથી આપણે જોઈએ, ઠંડકના દાદા ખૂબ ઘરડા થઈ ગયા હતા, બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે એમાંથી ઓકે સામસામે જ એરેન્જ કરેલા જ છે જવાબ વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ જરડા, તો કે ઠંડકના દાદા ગામના મુખી અને સારા મિત્રો હતા, બરાબર. દરિયામાં સાવ નીચે એક ગામ હતું, તેમાં ઠંડક રહેતી હતી. બપોર પછી આજુબાજુની કેટલીક સારી જગ્યા ફરવા જવાનું હતું. સૌ ઉફાળા પાણીવાળા ગામમાં 2 મહિના રહેવા ગયા તો આગે કૂચ ડોસા જેવો થઈ ગયો હતો. સૌ આગે કૂચ કહે તે રીતે 100 કિલોમીટર તરીકે ઉફા પાણીમાં ગરમ થાય. ભલાભાઈના ગામમાં સૌ શિયાળો પૂરો થાય ત્યાં સુધી રોકાવાના હતા. ભલાભાઈ આગે કૂચના દોસ્ત હતા, તો ઠંડકનું ઘર ઉત્તરનો ક્રમ, બરોબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો છે, બરોબર. તો પહેલામાં તો એમાં ઉત્તરનો ક્રમ આવશે ગ, એટલે કે આમાંથી તમારે ગ આગે કૂચ ડોહા જેવો થઈ ગયો, બરોબર. એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ ગોઠવવાના રહેશે. એટલે કે આ બધા પ્રશ્નો છે, બરોબર. આ તમારી પાઠ્યપુસ્તકમાં જોડકા સામે આપેલા છે, જવાબ તમારા આ છે. એટલે કે પહેલાની સામે આ ગ, આમાં ગ કયો છે તો કે આ જવાબ બનશે પહેલામાં, બરોબર. એવી રીતે ચોથું જોયું તો સહુ આગે કૂચ કહે તે રીતે 100 કિલોમીટર સુધી તરીકે ઉફાળા પાણીના ગામમાં ગયા, તો ઓપ્શન 6 જવાબ બનશે. એટલે કે આગે કૂચની સરદારી નીચે સૌ દૂર દૂર નવા ગામે પહોંચ્યા. ભલાભાઈ આગે કૂચના દોસ્ત હતા, તો ઠંડકના દાદા અને ગામના મુખી સારા મિત્રો હતા. સાંજે જોવાલાયક સ્થળોએ ફરવા જવાનો કાર્યક્રમ હતો, તો એમાં ઓપ્શન બપોર પછી આજુબાજુમાં કેટલીક સારી જગ્યાએ ફરવા જવાનું હતું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું તમે લખશો, બરોબર. આગળ ગીતડું છે, બરોબર. 7મો પ્રશ્ન જોઈએ આપણે, થોડું ઝૂમ કરી લેશે જેથી આપણે પેજ નંબર 69 to 70, બરોબર. વાક્યોને વાર્તા મુજબનો ક્રમ આપો. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જો પહેલો ઘરડા માછલાએ નવા ગામ જવાનો વિરોધ કર્યો, બરોબર. બીજો આવશે આગે કૂચની આગેવાનીમાં બધા માછલા નવા ગામ પહોંચ્યા. ત્રીજું તો કે કાચબાઓ પર સવાર થઈ માછલીઓ ફરવા નીકળી, રાત્રે તે વળી શું જોવાનું હશે, ઠંડકની ઊંઘ ઉડી ગઈ, બરોબર. કાચબો ઠંડકને સાથે લઈ ઉપરની તરફ તરવા લાગ્યો. અને છઠ્ઠો પ્રશ્ન, કાચબા દાદા કેટલા સુંદર હતા, ચંદ્રતારા. 7મું તો કે કાચબાએ બીજી માછલીઓ સાથે ઠંડકને વાલથી સુવડાવી. આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે લાઈનમાં ગોઠવશો, બરોબર. આગળ જોઈએ 8મું, ટમીની ગઈકાલની આજની નવી આવતીકાલની પ્રવૃત્તિ વાંચો. પેજ નંબર 70 ઉપર, બરોબર. તો ટમી ગઈકાલ સવારે 5 વાગ્યે ઉઠી, શનિવાર હોવાથી તે 8 વાગ્યે શાળામાં પહોંચી ગઈ. તેણે 10 વાગ્યે રિસેસમાં નાસ્તો કર્યો, તે બપોરે 2 વાગ્યે જમીને 4 વાગ્યે સૂઈ ગઈ. આજે રવિવાર છે, ટમીની શાળામાં રજા છે, ત્યારે 10 વાગ્યા છે. ટમી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, ટીવીમાં કાર્ટૂન જોવા બેઠી છે. બપોરના 2 વાગ્યા છે, તે જમીને વાંચવા બેઠી છે. ઘડિયાળમાં 4 વાગ્યા છે, તે તેના ભાઈ સાથે રમે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ રીતે તમે
સરસ મજાનું તમે વાંચીને લખી શકો. ત્રીજો પ્રશ્ન, આવતીકાલે સોમવાર છે, ટમીની શાળાનો સમય 11 થી 5નો હશે. તે સવારે 8 વાગ્યે ઉઠશે, નાસ્તો કરશે. 10 વાગ્યે તે શાળાએ જવા નીકળશે. 2 વાગ્યે મોટી રિસેસમાં તે નાસ્તો કરશે. 4 વાગ્યે પીટીના પીરિયડમાં તે મિત્રો સાથે ક્રિકેટ રમશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો લખશો તમે. ક્રિયાઓ બતાવે 1-2 શબ્દો કોષ્ટકમાં લખો. ઉદાહરણ, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોષ્ટક પણ લખી શકો. બરાબર. સમય અહીંયા લખવાનો છે 5, 8, 10. ગઈકાલે તો કે ઉઠી છે, શાળામાં પહોંચી ગઈ, નાસ્તો કર્યો. ટમી આજે તો કે એ ઊંઘે છે, ટીવી જોવા બેઠી છે. બરાબર. આવતીકાલે તો કે ઉઠશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આખું કોષ્ટક લખી શકો. 9મો પ્રશ્ન, અહીં અમૃતાની 3 દિવસની પ્રવૃત્તિઓ ભેગી થઈ ગઈ છે, તેને છૂટી પાડીને લખો. અમૃતા કોલેજ ગઈ હતી. અમૃતા તેના મામાના ઘરે જશે. અમૃતા પ્રવાસમાં ગઈ છે, તે મિત્રો સાથે નવા નવા સ્થળોએ ફરે છે. તે પોતાના ભાઈને ભાવતી ચોકલેટ લઈને જશે. કોલેજથી આવીને તે ડાન્સ ક્લબમાં ગઈ હતી. મામાના ઘરે જઈને તે મમ્મીના હાથ ઢોસા ખાશે ડાન્સ ક્લાસમાંથી. ઘરે પાછા આવતી વખતે તે મમ્મી પપ્પા માટે આઈસ્ક્રીમ લઈને ગઈ હતી. બધા મિત્રો ભેગા પિઝા પાર્ટી કરે છે. બરાબર. હવે અમૃતાની ગઈકાલ, તો કે અમૃતા કોલેજ ગઈ હતી. કોલેજથી આવીને તે ડાન્સ ક્લબમાં ગઈ હતી. ડાન્સ ક્લાસમાંથી ઘરે પાછા આવતી વખતે તે મમ્મી પપ્પા માટે આઈસ્ક્રીમને લઈને ગઈ હતી. આ ગઈકાલની વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે અલગ તારણ તાર્યું છે આટલું. બરાબર વાક્યો. પછી અમૃતાની આજ, તો કે અમૃતા પ્રવાસમાં ગઈ છે. તે મિત્રો સાથે નવા નવા સ્થળોએ ફરે છે. બધા મિત્રો ભેગા મળીને પિઝા પાર્ટી કરે છે. અને હવે આવતીકાલ એટલે કે ફ્યુચરના જે કોઈ પણ સેન્ટેન્સ છે. અમૃતા તેના મામાના ઘરે જશે. મામાના ઘરે જઈને તે મામીના હાથના ઢોસા ખાશે. તે પોતાના ભાઈને ભાવતી ચોકલેટ લઈને જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બધા સેન્ટેન્સ છે આપણે ગોઠવશું. બરાબર. 10મો જોઈએ, અત્યારે બપોરના 12 વાગ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખી જે વાક્ય સાચું હોય તેની આગળ ખાનામાં રાઈટ કરવાનું છે. પેજ નંબર 71 to 72. બરાબર. પહેલામાં તો કે તે સવારે 10 વાગ્યે નાસ્તો કરતો હતો. બરાબર. પછી તો કે તે સવારે 8 વાગ્યે ઉઠ્યો હતો. અને ત્રીજામાં તો કે તે સવારે 9 થી 10 વાગ્યા સુધી વાંચવા બેઠો હતો. ચોથું તો કે તે બપોરે 12 વાગ્યે જમવા બેઠો છે. અને 5મું તો કે તે બપોરે 2 થી 4 વાગ્યા સુધી ટીવી જોવા જશે. અને તે સાંજે 6 વાગ્યે રમવા જશે. બરાબર. આ રીતે બનશે. 7મું જોઈએ, તો તે રાત્રે 10 વાગ્યા સુધી લેસન લખશે અને પછી ઊંઘી જશે. પછી જોઈએ આગળ. બરાબર. 11મો પ્રશ્ન શું છે, તમારી શાળાના તમને ગમતા શિક્ષક પાસે જાઓ અને તેમને પૂછો અને લખો. બરાબર. શિક્ષકનું નામ છે અહીં તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને આખા દિવસમાં શું કર્યું હતું, અત્યારે તેઓ શું કરી રહ્યા છે અને આવતીકાલે આખા દિવસમાં શું કરશે. બરાબર. એ રીતે પછી 12મો પ્રશ્ન આગળ શું છે, સમય બતાવતા શબ્દો કૌંસમાં આપેલા તેને અનુરૂપ અગાઉ, અત્યારે અને હવે પછીના ખાનામાં લખવાનું છે. ગાઈસ પેજ નંબર 72 ઉપર. ગયા રવિવારે, હાલમાં, ગઈ સાલ, 2 દિવસ બાદ. બરાબર. આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે આખું કોષ્ટક ભરી શકો. અગાઉ, અત્યારે અને હવે પછી. તો અગાઉના ખાનામાં ગયા રવિવારે, ઈસવીસન 1916માં, અઠવાડિયા પહેલાં અને ગઈ સાલ. અત્યારે તો કે હાલમાં, આજે, અબિયાલ અને હમણાં. હવે પછી તો કે 2 દિવસ બાદ, પરમ દિવસે, ઈસવીસન 1994માં ને આવતા મહિને. બરાબર. આગળ જોઈએ ગાઈસ. 13મો પ્રશ્ન જોઈએ તો વાંચવાનું છે. બરાબર. આ એના સ્પેલિંગ્સ છે. ગીતમાં તમને સૌથી ક્યારે વધારે મજા આવી? તો કપડાની બિલ્લીમાં પથ્થર ભરેલા હતા, તેથી આ બિલ્લીને ખાવા જવા મગરભાઈના દાંત તૂટી ગયા, ત્યારે મને ગીતમાં સૌથી મજા આવી. તો બીજો જોઈએ તો તમે જો બિલાડી પાળો તો તેને શું પહેરાવો? જો હું બિલાડી પાળું તો હું તેને સાડી અને ગોગલ્સ પહેરાવું. બિલાડી અને તેના બચ્ચા તળાવે ફરવા જઈને શું શું કરતા હશે? તો કે બિલાડી અને તેના બચ્ચા તળાવે ફરવા જઈને તળાવ કાંઠે ફરતા હશે, નાતા હશે, મસ્તી કરતા હશે અને નાની નાની માછલીઓ મળી જાય તો ખાતા હશે અને મજા કરતા હશે. બરાબર. આ રીતે લખશું. કોઈને ચક્કર આવે ત્યારે તેને શું શું થતું હશે? તો કે ચક્કર આવે ત્યારે તેની નજરમાં આજુબાજુના બધું જ ગોળ ગોળ ફરવા લાગતું હશે. એનાથી ઊભા નહીં રહેવાનું હોય, બેભાન થઈ જવાતું હશે.
અને નીચે પડી જવાતું હશે, બરાબર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કોણ સાડી પહેરે છે? તો કે અમારા ઘરમાં મારા દાદીમાં, મમ્મી અને મારા મોટી બહેન છે એ સાડી પહેરે છે। તમારા દાંત પડે ત્યારે તમને શું થાય? તો કે દાંત પડે ત્યારે તેમાંથી લોહી નીકળે, દુખાવો થાય અને ખાવામાં તકલીફ પડે। દાંત ન હોય તેને તમે શું કહો છો? તો કે દાંત ન હોય એને અમે બોખો કહીએ છીએ। તમે તમારા મિત્રને શું કહીને ખીજવો છો? હું મારા મિત્રને લપલપિયો કહીને ખીજવું છું। તમને કોઈ ખીજવે ત્યારે તમને કેવું લાગે છે? તો કે મને કોઈ ખીજવે ત્યારે મને ખરાબ લાગે છે, હું નાનપ અનુભવું છું અને ગુસ્સો પણ થઈ જાઉં છું, બરાબર। પછી આગળ જોઈએ તો 14મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? કાવ્ય પંક્તિ ઉપરથી બંધ બેસતું વાક્ય શોધી અને નિશાન કરવાનું છે રાઈટનું। એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટ્વિન્સ, બરાબર। તો એમાં ક આવશે બિલ્લીને કાળું અને સફેદ જેવા બે જોડિયા બચ્ચા હતા। મોડર્ન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે। તો કે નાના જમાનામાં બિલ્લી જોઈ મગરના મનમાં કેટલાય વિચારો થયા। કપડાની એક જાડી બિલ્લીબાઈ લવી આવ્યા, તો બિલ્લી કપડાની એક જાડી બિલાડી બનાવીને લઈ આવ્યા। આગળ જોઈએ ગાઈસ, કપડાને એક જાડી બિલ્લીને લઈને આવી। ઓકે, ચોથો પ્રશ્ન છે, બિલ્લીબેનને મગરભાઈએ નો હિસાબ થઈ ગયો ચોખ્ખો। તો એમાં ઓપ્શન બી આવશે વિદ્યાર્થી મિત્રો, ક આવશે, નવી બિલાડીએ જૂની બિલાડીનો બદલો લીધો, બરાબર। તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાલ પૂરતું આપણે એટલું જ અહીં જ રાખશું। આગળ નેક્સ્ટ પાર્ટમાં શીખશું જે કંઈ પણ બાકી રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો।